નમસ્કાર, હું છું આપના સાથે ઈશા દુબે. આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ. નજર કરી આજના મુખ્ય સમાચારો પર. છેલ્લા 22 વર્ષથી અંકલેશ્વરના ભરૂચી નાકા પાસે આવેલ હરિદર્શન કમાલીવાડી ખાતે આવેલ ભગવાન જગન્નાથ મંદિરે જગન્નાથ રથયાત્રા આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે સતત 23મા વર્ષે આયોજક દ્વારા જગન્નાથ રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તારીખ 27મી જૂનના શુક્રવારના રોજ ભગવાન જગન્નાથ મંદિર ખાતે સવારના અરસામાં પૂજા અર્ચના હોમ હવન બાદ 11 કલાકે મંદિર ખાતેથી રથયાત્રા નીકળી ભરૂચી નાકા, જ્યોતિ ટોકીઝ, ચોટા બજાર સહિત વિવિધ વિસ્તારોમાં ફરી પંચાયતી બજારથી ભરૂચી નાકા થઈ મંદિરે ખાતે પરત આવશે અને આયોજકો દ્વારા ભાવિક ભક્તોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. દરમિયાન રથયાત્રા કોમી એકલાસ વચ્ચે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા શહેરમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. અષાઢી બીજ ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રાનો મહિમા હોય છે, ત્યારે શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર રથયાત્રા પૂર્વ રથની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યા છે. કાલે સવારના 8થી 11 કલાક મહાયજ્ઞનું આયોજન રાખવામાં આવેલું છે. ત્યારબાદ 11 કલાકે ભગવાન મંદિરેથી નીકળી નગર પરિભ્રમણ કરવા અને ભાવિ ભક્તોને દર્શન આપવા માટે જ્યારે ભગવાન નીકળવાના છે, જે રથયાત્રા મંદિરથી નીકળી ભરૂચી નાકા, સેલાડવાડ, ચૌટા બજાર થઈ પારસીવાડ, જોશિયા ફળિયા, પંચાયતી બજાર, ભરૂચી નાકા, હરિદર્શન સોસાયટી થઈ સાંજના 6 કલાકે મંદિરે પરત ફરશે. મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ છે. આરતી પત્યા બાદ રમણ મૂળજીની વાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવેલ છે. અંકલેશ્વરના ભાવિ ભક્તોએ 22 રથયાત્રામાં જે સાથ સહકાર આપ્યો છે, એ જ સાથ સહકાર 23મી રથયાત્રામાં તથા આવનાર દિવસમાં આપશો એવી આશા છે. તથા જગન્નાથ મંદિર અંકલેશ્વર તરફથી તમામ ભાવિ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવીએ છીએ. પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર.